જે રીતે અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે આ એસઆઈટી એટલે માત્ર લોકોને છેતરવા માટેની એસઆઈટીઓ છે. આજે જયમીનભાઈ જે રીતે આપણા તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જે રીતે આજે કોર્પોરેશનમાં કહી રહ્યા હતા કે અગ્નિકાંડની અંદર અમે પગલાં લેવાના છીએ અને એસઆઈટી ની તારીખ પણ એને આપી દીધી કે એસઆઈટી ચાર્જશીટ 22 તારીખના રોજ ચાર્જશીટ મુકાવાની છે અને 22 તારીખના રોજ 2.5 લાખ પાનાની ચાર્જશીટ મુકાશે. તો મારી પહેલી જ એ વાત છે કે જે અમે પહેલેથી શંકા કહેતા આવતા હતા કે પદ અધિકારીઓને બચાવવા માટે ભાજપના મિત્રો એસઆઈટી સાથે રેગ્યુલર ટચમાં છે, તપાસનીશ અધિકારીઓ સાથે રેગ્યુલર ટચમાં અને મિટિંગો કરે છે અને પદ અધિકારીઓને કેમ બચાવવા એના માટેના પ્રયાસ કરે છે. જે આજે જયમીનભાઈએ ખુદે પોતાના મોઢે સ્વીકારેલું જ છે કે 2.5 લાખ પાનાની અને 22 તારીખે જો હજી ચાર્જશીટ મુકાણી ન હોય તો સ્ટેન્ડિંગના ચેરમેનને કેમ ખબર પડી ગઈ કે 22 તારીખે ચાર્જશીટ મુકાશે અને એ પણ 2.5 લાખ પાનાનું મુકાશે? એનો મતલબ એ કે અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી અને જે તપાસ છે એ અમે જે પહેલેથી કહેતા હતા કે ગેરમાર્ગે દોરવા માટેની જે તપાસ ચાલી રહી છે એ આ તપાસનો એક પુરાવો છે કે અધિકારી અને પદ અધિકારીઓ આજની તારીખમાં પણ સામેલ છે. એ જ રીતે એન્ટી કરપ્શનની અંદર એસીબીએ પણ એક એસઆઈટીની રચના કરી, પણ માત્ર સાગઠિયાની સિસ્ટમ આવી તો આ એસઆઈટીના તટક કે નાટકો જે આ સરકાર કરી રહી છે એ માત્ર લોકોને ભરમાવા, છેતરવા, લોકોને ન્યાય માટે નહીં અને ન્યાય દેવો હોય તો એસઆઈટીએ સાગઠિયા પછીના એન્ટી કરપ્શનની અંદર જેટલાના નામો આપેલા છે એની સામે પગલાઓ લેવા જોઈએ. મહેશભાઈ, હવે આગામી સમયમાં શું કાર્યવાહી થશે? જે રીતના આની અંદર કોર્ટમાં જ ન્યાય મળી શકે એમ છે. અમે પહેલેથી કહીએ છીએ, હાઈકોર્ટ પાસે ફરીથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આની અંદર જે એસઆઈટીઓની નિમણૂક થઈ પણ એસઆઈટીઓ કર્યું શું? એમાં એસીબીની એસઆઈટીએ તો કશું જ કર્યું નથી. માત્ર નિમણૂક થઈ, નિમણૂક થયા પછી સાગઠિયા સિવાય કોઈને કોઈ અટક કરવામાં નથી આવી. એટલા માટે જરૂર પડશે તો કોંગ્રેસ જે મૃત્યુ પામેલા છે એના પરિવાર સાથે રહી અને હાઈકોર્ટની અંદર ન્યાયના દરવાજા ખખડાવવામાં આવશે અને જેટલી એસઆઈટીએ ભૂલો કરી છે, જે છુપાયું છે એને ત્યાં ઉજાગર કરવામાં આવશે.